નમસ્તે ઓલ કંપનીઝ. રાજકોટ ઝોન 5 પ્લેસમેન્ટ ફેર પોર્ટલનું આ એક વેબ મોડ્યુલ આખું ડેવલપ કરવામાં આવેલું છે, જેની અંદર ટોટલ 3 મેનેજેબલ મોડ્યુલ જોઈ શકો છો. સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન, કંપની રજિસ્ટ્રેશન અને એડમિન લોગિન. સ્ટુડન્ટ સાઇડનું ડિફરન્ટ ટાસ્ક અહીંયા સ્ટુડન્ટ માટેના શો કરેલા છે. કંપની સાઇડથી તમારે કંપનીવાળાએ કઈ રીતની મેનેજમેન્ટ કરવાનું છે એના માટે અહીંયા કંપની રજિસ્ટર બટન ઉપર ક્લિક કરશો એટલે નેક્સ્ટ કંપની લોગિન પ્રોવાઈડ થશે. જે પેજની અંદર ઈમેલ આઈડી અને પાસવર્ડ ઓફ કંપની એન્ટર કરવાનું, જેથી તમે આખી સ્ટુડન્ટની ઇન્ટરવ્યૂ ક્યુની મેનેજમેન્ટ સિસ્ટમ તમે તમારી સિસ્ટમની અંદર વિઝિબલી GUIને હેલ્પથી તમે લોકો જોઈ શકો છો. જેની અંદર આ રીતના તમારી કંપનીનું નામ, લોકેશન, ફેકલ્ટી કોર્ડિનેટર કોણ છે અને એની સાથે સાથે સ્ટુડન્ટ કોર્ડિનેટર કોણ છે એ પણ તમને વિઝિબલ થશે. સે ફોર એક્ઝામ્પલ IBM કંપનીની અંદર કોઈ સ્ટુડન્ટ ઇન્ટરવ્યૂની અંદર હાલ અપિયર થવાના છે તો અત્યારમાં એનું સ્ટેટસ વેઇટિંગ મોડની અંદર જોવા મળશે. વન્સ જે રીતના એ અંદર આવે છે રૂમની અંદર અને એનું ઇન્ટરવ્યૂ પ્રોસેસ સ્ટાર્ટ થશે તો ઇન્ટરવ્યૂ પ્રોસેસને ગોઈંગ ટેબલ ઉપર આપણે ક્લિક કરી અને પછી ગોઈંગ બ્લુ કલરનું હાઇલાઇટ કરી શકશું. એના પછી જો એનું સિલેક્શન થશે તો સિલેક્ટ, એના પછી રિજેક્ટ. પણ જો સ્ટુડન્ટ વેઇટિંગ મોડમાં હશે, ધેટ મીન્સ કે એ હજી ઇન્ટરવ્યૂ રૂમની અંદર આવ્યા નથી, તો સિલેક્ટ અને રિજેક્ટ આ બંને બટન ડિસેબલ્ડ છે. જો ગોઈંગ બટન ઉપર ક્લિક થશે એના પછી જ એને સિલેક્શન અથવા રિજેક્શનનો ઓપ્શન આપણે પ્રોવાઈડ કરી શકશું. સો જો સ્ટુડન્ટ સિલેક્ટ થયેલા છે તો એ સ્ટુડન્ટ સિલેક્શન થઈ જશે તો નીચે એનું પ્રોવિઝનલી સિલેક્ટેડ એવું ટેબ સ્ટેટસમાં ઓન થઈ જશે. ધેન આફ્ટર જો એનું LOI આપવાનું હોય, એનું LOI પોઝિટિવલી આપી દેવાનું હોય તો અપલોડ LOI બટન ઉપર ક્લિક કરવાથી આ રીતનું એક અલગ પેજ જોવા મળશે, જેની અંદર એમનું સ્ટુડન્ટનું LOI લેટર ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ તમારે લોકોએ અપલોડ કરવાનું રહેશે. આ રીતના કોઈ પણ ચૂઝ ફાઇલ કરશો એટલે ફોટો અથવા PDF તમે અપલોડ કરી શકશો. જેવું અપલોડ સક્સેસફુલી થઈ જશે એ પ્રમાણે LOI અપલોડેડ સક્સેસફુલી એવું એલર્ટ બોક્સ ડિસ્પ્લે થઈ જશે. ધેન આફ્ટર નીચે જે સ્ટુડન્ટ્સને LOI ઇસ્યુડ થયેલા છે એ સ્ટુડન્ટનું લિસ્ટ પ્રોવિઝનલીમાંથી નીચે LOI ઇસ્યુડ સ્ટુડન્ટના ટેબલની અંદર વિઝિબલ થશે, જેની અંદર ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરવાથી એનું LOI આપણે ડાઉનલોડ કરી અને ક્રોસ વેરીફાઈ પણ કરાવી શકીએ છીએ. જે રીતના કોઈ સ્ટુડન્ટ ફરી પાછું આવવા માંગે છે, સપોઝ IBM ઇન્ડિયાની અંદર, તો અહીંયા એનું વેઇટિંગ સ્ટેટસ શો કરતું હશે. જેવું એ વેઇટિંગ સ્ટેટસની અંદર આવ્યા છે તો અનધર ઇન્ટરવ્યૂ ફરી પાછું કન્ડક્ટ કરવાનું. એનું ગોઈંગ સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે સ્ટુડન્ટ સાઇડ પણ એનું ઇન્ટરવ્યૂ હાલ ચાલી રહ્યું છે, એડમિન સાઇડ પણ હાલ એનું ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું છે એવી ખબર પડશે. જો એ સ્ટુડન્ટ સિલેક્ટ થઈ જાય છે તો એના પછી તમારે એનું ફરી પાછું LOI અપલોડ કરી દેવાનું. એનું LOI અપલોડ કરશો એટલે આ રીતના અત્યારે ટોટલ 2 સ્ટુડન્ટ સિલેક્ટ કરેલા છે તો એ બંનેના નામ નીચેના ટેબલની અંદર શો થશે. ધેન આફ્ટર અહીંયા એક્સપોર્ટ LOI ઇસ્યુડ સ્ટુડન્ટ લિસ્ટ એવું કરીશું એટલે એક આખી PDF જનરેટ થઈ જશે, જેની અંદર સ્ટુડન્ટની ડિટેલ્સ, નામ, કંપનીનું નામ, એનું લોકેશન અને ડેટ અને ઓથોરાઇઝ સિગ્નેચરી અને કંપનીના સ્ટેમ્પ માટેની પ્રોવિઝનલી એક જગ્યા આખી પ્રોવાઈડ કરેલી છે. સો આ એક પ્રિન્ટઆઉટ એક કંપની સાઇડથી આખું લિસ્ટ કે જેની અંદર બધા સ્ટુડન્ટ્સ કે જેને LOI ઇસ્યુડ થયેલા છે એવું પણ તમને લોકોને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. સ્ટુડન્ટ સાઇડ પણ આ રીતનું પોર્ટલની અંદર સ્ટુડન્ટના લોગિનની અંદર વિઝિબલ થઈ જશે જે તે સ્ટુડન્ટને LOI ઇસ્યુડ થયેલું હશે તો. નેક્સ્ટ એડમિન સાઇડ પણ એડમિન મોડ્યુલની અંદર ડિફરન્ટ એડમિન મોડ્યુલ્સ પ્રોવાઈડ કરવામાં આવેલા છે, જેનું મેનેજમેન્ટ એડમિન સાઇડથી થશે સો દેટ કંપનીઝ તમે જે લોકો સિલેક્ટ કરો છો સ્ટુડન્ટને એ બધી જ વસ્તુનું મેનેજમેન્ટ એડમિન સાઇડ પણ જોઈ શકાશે. સો થેન્ક યુ સો મચ ઓલ કંપનીઝ કે જે લોકોએ આની અંદર ઇન્ટરેસ્ટ દાખવ્યો છે. તમને લોકોને આ મોડ્યુલથી હેલ્પ થઈ શકે એ રીતનું આખું પ્રિપેરેશન કરવામાં આવેલી છે. સો વી આર હોપિંગ કે આ તમને લોકોને સ્મૂધ પ્રોસેસ થ્રુ તમને ઇન્ટરવ્યૂ પ્રોસેસ કન્ડક્ટ કરવામાં પણ ઇઝી બની રહેશે. થેન્ક યુ સો મચ ઓલ કંપનીઝ. થેન્ક યુ.